હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ટુ બી. અહીંયા બી જે છે એ તમને બધાને ખબર જ હશે કે એ વર્બની મેઇન ફોર્મ છે. પણ આજના વિડીયોમાં આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ વર્તમાન કાળમાં આપણે ડિસ્કસ કરીશું, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં. આજે આપણે આજના વિડીયોમાં વર્તમાન કાળમાં જ આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, અહીંયા ટુ બીનો મિનિંગ શું થાય છે? હોવું, બનવું. અહીંયા આજના વિડીયોમાં આપણે જોઈશું એમાં વર્બની કોઈ અહીંયા મેઇન વર્બ જ નથી. ઇઝ ઇટ ક્લિયર? મેં તમને આઈડેન્ટિફિકેશન બી આપી દીધું છે, સબ્જેક્ટ પ્લસ ઇઝ એમઆર પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા જે બીજી એક વસ્તુ તમારે ખૂબ જ મગજમાં ક્લિયર રાખવાની છે એ પણ હું તમને સમજાવી દઉં છું. ઇઝનો કોની સાથે યુઝ થશે? હી, શી, ઇટ ઓર કોઈ પણ માણસનું નામ હશે, કોઈ પણ નેમ હશે તો એની સાથે તમે શેનો યુઝ કરીશું? ઇઝનો. આઈ સાથે એમનો. જો આ પણ નહીં ખબર હોય તો લખી લેજો. મોર દેન વન પર્સન, યુ, વી, તેની સાથે તમે શેનો યુઝ કરશો? આરનો યુઝ કરશો. ક્લિયર છે? લખવું હોય તો લખી લેજો. આજના વિડીયો ખૂબ જ કેરફુલી ધ્યાનથી જોજો. પછી તમે જ્યારે પણ કન્વર્સેશન કરો ડે ટુ ડે લાઈફમાં તો તમારી કોઈ દિવસ ભૂલ થશે નહીં. ક્લિયર છે? ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ. એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા કોઈ મેઇન વર્બ નથી. લખવું હોય તો લખી લેજો નો મેઇન વર્બ. નો મેઇન વર્બ. આપણે બધા એક્ઝામ્પલ જોવાના છે. આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોઈશું બધા આપણે આ ફોર્મ્યુલા આને ધ્યાનમાં રાખીને જ આપણે જોવાના છે. એની આઈડેન્ટિફિકેશન પણ મેં લખી જ દીધી છે. ઓકે, ક્લિયર? તો આપણે હવે એક્ઝામ્પલથી સમજીએ. ને બીજી એક વસ્તુ, લેટ મી ક્લિયર વન થિંગ. કોઈ પણ વ્યક્તિ કોઈ પોઝિશન પર હોય અથવા તો કોઈ પ્લેસ પર હોય, બરાબર છે, વર્તમાન સમયમાં, તો આપણે આઈડેન્ટિફિકેશન જે લખેલું છે એ આપણે લેવાનું છે. કોઈ પ્લેસ, પોઝિશન, રિલેશન અથવા તો એની કોઈ ક્વોલિટીની વાત કરતા હોય ત્યારે આપણે આ ટુ બીને વર્તમાન કાળમાં આનો યુઝ કરવાનો છે. ક્લિયર? તો આપણે એક્ઝામ્પલથી સમજીએ. ઓકે, હું ટીચર છું. હું શું છું? હું ટીચર છું. તો એનું શું થશે? કર્તા. સબ્જેક્ટ કોણ છે અહીંયા? હું ટીચર છું, મારી વાત થાય છે. તો આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. હું મારી ઘરે છું. જોજો, આઈડેન્ટિફિકેશન મેં લખેલી જ છે. શું આવે છે જોજો? હું મારી ઘરે છું તો શું આવશે? સબ્જેક્ટ આઈ. આઈ એમ એટ માય હોમ. ઓકે, પેલો મારો ભાઈ છે. પેલો મારો ભાઈ છે. પેલો તો શું આવશે? હી ઇઝ માય બ્રધર. આપણે શેની વાત કરી? આઈ એમ અ ટીચર, મતલબ મારી પોસ્ટની વાત કરી છે. હું શું છું? ટીચર છું તો મારી પોસ્ટની વાત કરી. આઈ એમ એટ માય હોમ, મતલબ એમાં શું આવ્યું? પ્લેસ. એમાં પ્લેસની વાત કરી. ઇઝ ઇટ ક્લિયર? એક એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો તો તમને બહુ જ ઇઝી રહેશે જ્યારે તમે કોમ્યુનિકેશન કરશો. ઓકે, હી ઇઝ માય બ્રધર, મતલબ એ મેં શેની વાત કરી? એમાં રિલેશનની વાત કરી. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, હવે આપણે ક્વોલિટીની વાત કરીએ. ક્વોલિટીની વાત કરી. ક્લિયર છે? ધીસ માર્કર ઇઝ ગુડ. ધીસ માર્કર ઇઝ ગુડ. ઓકે, ધીસ માર્કર ઇઝ ગુડ. ગુડ શું છે? ક્વોલિટી. ક્લિયર છે? જ્યારે પણ તમે કોઈક વસ્તુ કે વ્યક્તિની ક્વોલિટીની વાત કરો છો ત્યારે તમારે શેનો યુઝ કરવાનો છે? ટુ બીના કયા ફોર્મનો યુઝ કરવાનો છે? જો વર્તમાન કાળની વાત હોય તો ઇઝ એમ આર, ભૂતકાળની વાત હોય તો વોઝ વર અને ભવિષ્યની વાત હોય તો વિલ બી. અત્યારે આપણે ખાલી વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ક્લિયર? પોસ્ટ, પ્લેસ, રિલેશન ને ક્વોલિટી, ધીસ ઇઝ મસ્ટ. ઓકે, આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર.
શી ઇઝ અ ટીચર, પ્રિયા ઇઝ અ ટીચર, તમે કોઈ પણ લઈ શકો છો. મતલબ એનું આઈડેન્ટિફિકેશન જે લાસ્ટમાં છે એ ચેન્જ થવું જોઈએ નહીં. જો તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો પહેલાં તો તમારે એનું ગુજરાતી મિનિંગ યાદ રાખવાનો છે. ગુજરાતી મિનિંગ યાદ રાખશો તો તમને આ યાદ રહેશે. ક્લિયર છે? એના પરથી તમે બહુ બધા એક્ઝામ્પલ બનાવી શકો છો. મેં તો ખાલી તમને આટલા જ બનાવીને આપ્યા છે. બધાનું એક એક જ મેં તો તમને સમજાવ્યું છે. બહુ બધા એક્ઝામ્પલો તમે લઈ શકો છો. ક્લિયર છે? I am at home. My brother is at home. They are at home. ક્લિયર છે? આવા બહુ બધા સેન્ટેન્સીસ તમે તમારી જાતે બનાવી શકો છો. શી ઇઝ માય સિસ્ટર, શી ઇઝ માય ફ્રેન્ડ, પ્રિયા ઇઝ માય ફ્રેન્ડ. ઓકે, પ્રિયા ઇઝ માય ફ્રેન્ડ. તો એ પણ શું થયું? ફ્રેન્ડ છે, તો એ મેં રિલેશન બતાવે છે. ઓકે, આ ચાર વસ્તુને તમારે મગજમાં ખૂબ જ કેરફુલી તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે પણ તમે આને લગતા સેન્ટેન્સીસ બનાવો છો ત્યારે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આપણે જોઈએ નેગેટિવ. નેગેટિવ જોશું તો શું આવશે? આ બધામાં તમે જોજો, પહેલા બધામાં સબ્જેક્ટ છે. બધામાં પહેલા સબ્જેક્ટ છે. ક્લિયર? અને પછી ઇઝ, એમ, આર, હેલ્પિંગ વર્બ. ઇઝ, એમ, આર બધામાં હેલ્પિંગ વર્બ એન્ડ ધેન ઓબ્જેક્ટ. હવે આપણે આનું જોવાના છે નેગેટિવ. નેગેટિવમાં ખાલી શું થશે? નોટ. નોટ કઈ જગ્યાએ લાગી જશે? હેલ્પિંગ વર્બ પછી નોટ. ઓકે, ક્લિયર છે? આઈ એમ અ ટીચર. આઈ એમ નોટ અ ટીચર. બધામાં શું લાગી જશે? આઈ એમ નોટ અ ટીચર. આઈ એમ નોટ એટ માય હોમ. He is my brother. He is not my brother. This marker is not good. Priya is not my friend. Clear છે આટલી વસ્તુ? એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પોસ્ટ પ્લેસ રિલેશન એન્ડ ક્વોલિટી. ઓકે, આ બધાના એક એક નેગેટિવ સેન્ટેન્સીસ તમારે જાતે બનાવવાના છે. આઈ એમ, મારી સાથે પ્રેક્ટિસ કરજો. આઈ એમ નોટ અ ડોક્ટર. Exactly, I am not a doctor. I am a teacher. Okay, I am not a doctor. I am okay. किसी और का नाम ले लेते हैं. सोनल घर पे नहीं है. Okay, सोनल घर पे नहीं है. Sonal is not at home. Clear? Okay. आप वो वैसा भी તમે એમ પણ લઈ શકો છો. वो लोग घर पे नहीं है. ઓકે, એ લોકો ઘરે નથી, તો they are not at home એમ પણ તમે લઈ શકો છો. રિલેશનમાં રૂપલ મારી ખાસ ફ્રેન્ડ છે. ઓકે, રૂપલ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ને ક્વોલિટીમાં તમારે જે લેવું હોય એ તમે લઈ શકો છો. માય બ્રધર હેઝ ગુડ નેચર. ગુડ ક્વોલિટી કે એનો સ્વભાવ સારો છે. ઇઝ ઇટ ક્લિયર? હા, આપણે તો સારો નથી. હી ઇઝ, માય બ્રધર હેઝ નોટ good nature. Rupal is not my best friend because આપણે નેગેટિવ જોઈએ છે સેન્ટેન્સીસ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આજના વિડીયોમાં આટલું જ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને જ્યાં પણ તમને નથી ખબર પડી ત્યાં તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે, વર્તમાન કાળ બહુ જ ઇઝી છે. આપણે હવે જ્યારે આપણે ભૂતકાળનું શીખીશું ત્યારે સબ્જેક્ટ તો એનું જ રહેશે, વોઝ વર્ડ લાગી જશે, અને આપણે ભવિષ્યનું શીખીશું ત્યારે અહીંયા વિલ બી થઈ જશે. ઓકે, જો તમને વર્તમાનનું આવડી ગયું તો ભૂતકાળ અને ભવિષ્યકાળનું પણ એટલું જ સિમ્પલ છે. તમે જાતે બી તમારી રીતે આવા બધા સેન્ટેન્સીસ બનાવશો તો જ તમે બોલી શકશો. જો તમે ટ્રાય નહીં કરશો તો તમે બોલી પણ શકશો નહીં. ઓકે, આજના વિડીયોમાં એટલું જ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.